તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છે અંકલેશ્વર અને તમને એક નાની અમથી ઇન્ફોર્મેશન આપવા માટે આજે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ બાજુ આ તરફથી સુરત તરફથી આપણે જે નેશનલ હાઈવે નંબર 48 આવે છે અને આ વડોદરાની સાઈડ ઉપર જાય છે, બરોબર। આ તરફથી તમે જે બધો ટ્રાફિક જુઓ છો અત્યારે ઘણો ટ્રાફિક છે એ આ વડોદરા સાઈડ જાય છે અને આપણે સ્તંભેશ્વર મહાદેવ જવા માટે આપણે અહીં આગળથી અંકલેશ્વરથી આપણે ગોલ્ડન બ્રિજ બાજુ આજે રસ્તો અંદર જાય છે ઓલ્ડ જીઆઈડીસી બસ સ્ટેશન અંકલેશ્વરની બાજુમાંથી જે રોડ જાય છે આજે તમે બસ ગઈ એ તરફ જે રસ્તો જાય છે આપણે ત્યાંથી ગોલ્ડન બ્રિજ તરફ ભરૂચ થઈ અને જંબુસર તરફ હવે આપણે આગળ વધીશું। તો એક આ નાની અમથી ઇન્ફોર્મેશન હતી જે તમને તમારી સાથે શેર કરી। પહોંચી ગયા છે અને ભરૂચ નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે। તો 10 વાગે આપણે સુરતથી નીકળ્યા હતા 10 વાગે અમે સુરતથી નીકળ્યા હતા અને અત્યારે 11:30નો સમય થઈ ગયો છે બપોરના। તો ભરૂચ એક નાનો એવો બ્રેક લીધો છે અમે નાસ્તો કરવા માટે। તો બધું અહીંયા ભરૂચથી નાસ્તો કરી અને હવે તમને અત્યારે પહોંચી ગયા છે જંબુસર અને આ મારી પાછળ જે તમે રોડ જોવો છો એ ભરૂચ સાઈડથી આવે છે અને આ તરફ વડોદરા સાઈડ જાય છે। હવે આપણે જવાનું છે જંબુસર અંદરની સાઈડ પર। આ જે તમે રોડ જુઓ છે આપણે સ્તંભેશ્વર મહાદેવ જવા માટે જંબુસર ડેપોવાળા રોડ સાઈડ જવાનું છે। તો ચાલો હવે આપણે આગળ વધીએ। સમય થઈ ગયો છે 1:30 વાગ્યાનો, 11:15ની આસપાસ આપણે ભરૂચ હતા, અત્યારે 1:30 વાગ્યાનો સમય થઈ ગયો છે। તો ચાલો હવે આપણે આગળ વધીએ। છે મિત્રો સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર કાવી કંબોઈ ગામ આવેલું છે। ત્યાં આ સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ આવેલું છે। તો તમે પણ દર્શન કરવા આવી શકો છો ને ક્રાઉડ મારી પાછળ તમે જોઈ શકો છો અને પાછળ શિવજીનું લિંગ છે અને અમારી પાછળ તમે સમુદ્ર જોઈ શકો છો। સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો। સ્તંભેશ્વર મહાદેવની થોડી તમને ઇન્ફોર્મેશન હું આપી દઉં મિત્રો। આ સ્તંભેશ્વર મહાદેવને સંગમ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે। જે તમે મારી પાછળ જુઓ છો એ અરબી સમુદ્ર લાગે છે, મહીસાગરના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો। મહી નદી જેનું સંગમ અરબી સમુદ્ર એટલે કે સાગર સાથે થાય છે એટલે એને મહીસાગર તરીકે આ તીર્થને ઓળખવામાં આવે છે। સમુદ્ર ક્રાઉડ જોઈ શકો છો મિત્રો। આ છે સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ સ્થિત સંગમ તીર્થ સ્તંભેશ્વર મહાદેવ। આ જે તમે જુઓ છો મિત્રો એ અરબી સમુદ્ર છે અને અહીં આગળ આ જે મહીસાગર નદી
અને આ સાઈડ પર અરબી સમુદ્રનું મિલન અહીંયા આગળ થાય છે અને એટલે આ સ્થળને સંગમ તીર્થ તરીકે કહેવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવના નામથી આ તીર્થ બહુ પ્રચલિત છે. તમે ક્રાઉડ જોઈ શકો છો દૂર દૂર સુધી. આજે અમાવસનો દિવસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, તો પાણી મિત્રો અહીંયા સુધી આવી જશે. આ જે પિલ્લર છે ને ત્યાં સુધી પાણીને આખું મંદિર ડૂબી જશે. એ પણ અહીંયા સુધી પાણી બધું ભરાઈ જશે. આ બધી દુકાનો પાણીમાં ભરાઈ જશે. તો બન્યા રહો વિડીયોની અંદર ને જોતા રહો. પાણી આવે ત્યાં સુધી અમે રહીશું અને આ બધું તમને બતાવશું કે ક્યાં સુધી પાણી આવે છે, કેટલું મંદિર પાણીની અંદર ડૂબે છે. હરેક વસ્તુ તમને બતાવશું. જે આ તીર્થની મહત્વતા છે કે ભગવાન શિવજીનું લિંગ જે પાણીની અંદર વિલુપ્ત થઈ જાય છે, જે અહીંયાની એક ખાસિયત છે અને એના માટે જ આ બહુ ફેમસ છે. તો એ પણ તમને બતાવશું. તો જોતા રહો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ યજ્ઞશાળા છે, અહીં આગળ યજ્ઞ થાય છે. આ યજ્ઞશાળા જોઈ શકો છો. જે પ્રમાણે દરિયામાં ભરતી આવે છે એ પ્રમાણેનું લિસ્ટ અહીં આગળ દોસ્તો મૂકેલું છે, તો તમે સ્ક્રીનશોટ લઈ અને એ પ્રમાણે દર્શન કરવા માટે આવી શકો છો. મંદિરની ઉપરની સાઈડ તમને બતાવીએ. તો અત્યારે અમે મહાપ્રસાદી લેવા માટે આવી ગયા છે. તો અત્યારે સ્તંભેશ્વર મહાદેવ અને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. મારી પાછળ જોઈ શકો છો સ્તંભેશ્વર તીર્થ અને ક્રાઉડ પણ તમે જોઈ શકો છો. અત્યારે ટેરેસ પરથી તમને હું વ્યૂ બતાવું છે. કાળી પટ્ટી પાણીની દેખાય છે ને ઉપર, કે અત્યારે ભરતી ઓટ આવી રહ્યો છે અને અમાસનો દિવસ છે, તો આ બધું પાણીથી પેક થઈ જશે અને તે પણ તમને બધું બતાવીશું. તો જોતા રહો. અત્યારે ક્રાઉડ જુઓ તમે મારી પાસે. ક્રાઉડ જોઈ શકો છો તમે. આ જે મેઇન ગેટ છે, મેઇન એન્ટ્રન્સથી તમે ભક્તોની લાઈન જોઈ શકો છો. સ્તંભેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. આ મંદિર દિવસમાં 2 વાર સમુદ્રમાં ડૂબી જાય છે. કાર્તિકેય સ્વામીજીએ સ્થાપના કરી હતી. લોકમાન્યતા મુજબ શિવપુત્ર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ થયો, પરંતુ ત્યારબાદ તેમને એક શિવ ભક્તનો સંહાર કર્યાનું દુઃખ થવા લાગ્યું. તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવલિંગની સ્થાપના કરી
અહીં વર્ષો સુધી તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા. અત્યારે પાણી છેક નજીક સુધી આવી ગયું છે અને આ સમગ્ર આખું અહીંયા સુધીને છેક પાણી આવી જશે. આ બધી દુકાનો ડૂબી જશે અને પેલા પિલર મંદિરના દેખાય છે તે પણ બધું ડૂબી જશે. તો બધાને પોલીસ પ્રશાસન બહાર કાઢી રહ્યું છે. તમે જોઈ શકો છો એક પછી એક વાહન બધાએ અત્યારે ઉપરની તરફ જવા લાગ્યા છે. અત્યારે મિત્રો જોઈ શકો છો પાણી
છેક અહીંયા સુધી આવી ગયું છે અને બધા ભક્તો અત્યારે રિટર્ન થઈ ગયા છે. પાણી તમે જોઈ શકો છો અને આ આપણું સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ જે અત્યારે પાણીમાં વિલુપ્ત થઈ ગયું છે અને ઘણું બધું પાણી આવી ગયું છે. જોઈ શકો છો થોડો સમય પહેલાં અહીંયા કેટલી પબ્લિક હતી, કેટલા હરિભક્તોની ભીડ હતી એ અમે તમને બતાવ્યું. હવે અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી આવી ગયું છે. તો આ છે સ્તંભેશ્વર મહાદેવની ખાસિયત અને સ્પેશિયાલિટી. તો તમે પણ જરૂરથી દર્શન કરવા આવજો. આ વાહનો મિત્રો દેખાય હજી સુધી બહાર નીકળી નથી શક્યા અને પાણી તમને બતાવું. જો પાણી છે રોડ સુધી પહોંચી ગયું છે અને હજી પણ પાછળ કેટલા વાહનોની લાઈન છે. તો તમને એક રિક્વેસ્ટ છે, સમય રહેતા પોતાના વાહનો બહાર કાઢી લેવા. એ અહીંયાથી પણ કહેવામાં આવે છે, મંદિર ટ્રસ્ટ તરફથી અને પ્રશાસન તરફથી પણ કહેવામાં આવે છે. છતાં પણ થોડીક આપણે પણ કાળજી લઈએ. તો તમે પાણી જોઈ શકો છો અને વાહનોની લાઈન પણ જોઈ શકો છો અને આગળ થઈ ગયો છે ટ્રાફિક. પાણી જોઈ શકો છો તમે. છેક અહીંયા સુધી પાણી આવી જશે. તો અત્યારે મિત્રો સાંજના વાગી ગયા છે 6 અને આપણે ભોલે બાબાના ધામ સ્તંભેશ્વર મહાદેવથી હવે આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ. તો પાણી તમે જોઈ શકો છો ક્યાં સુધી આવી ગયું. દર્શન કરાવ્યા. શિવલિંગની ઉપર જે જળા અભિષેક થાય છે તેના પર દર્શન કરાવ્યા અને સ્તંભેશ્વર મહાદેવની તમામ જાણકારી તમને મેં આપી છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને કોઈ પણ માહિતી વિડીયો વિશે જોઈતી હોય કે આ સ્તંભેશ્વર મહાદેવ વિશે જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી દેજો. તો આવા ને આવા તીર્થધામોમાં અમે તમને દર્શન કરાવતા રહીશું. તો ચેનલને ફરી એકવાર કહું છું, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો. તો ચાલો મળીએ એક નવા વ્લોગની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, જય ભારત.